બાળકોના ભણતર વિશે આજે ટીચર જોડે રૂબરૂ મુલાકાત કરી, બાળકોમાં શું તકલીફ છે, શું ખામી છે, શિક્ષકોને રૂબરૂ હાજરીમાં મળ્યા તો એ વસ્તુનું અમને બી ખબર પડી કે બાળકોમાં ક્યાં ક્યાં ભૂલ છે, શું કરી શકે અને આગળના ભવિષ્ય માટે વર્તમાનમાં આપણે શું સુધારો વધારો કરવી. પેરેન્ટ્સ મિટિંગમાં આવીએ તો જ આ વસ્તુનો ખ્યાલ આવશે, જેથી કરી દરેક વાલીઓને બી નમ્ર વિનંતી કરું છું કે પેરેન્ટ્સ મિટિંગમાં ફરજિયાત આવે. બહુ જ આનંદ આવ્યો ટીચરોને મળી. ભવિષ્યમાં બાળકો ખૂબ પ્રગતિ કરે એના માટે શુભેચ્છા. જય હિન્દ, અસ્તુ, જય ભારત. નમસ્કાર, મારું નામ દિનેશ જીવાભાઈ ભરવાડ છે. મારું બાળક અહીંયા આનંદ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં અભ્યાસ કરે છે. અહીંયા શાળા પરિવાર તરફથી બાળકોમાં સારું શિક્ષણ આપવામાં આવે છે. વ્યક્તિ નિર્માણનું બાળકોમાં સારું ઘડતર કરવામાં આવે છે અને શાળાનું શિક્ષણ કાર્ય ખૂબ જ સારું છે. એટલા માટે હું શિક્ષકોને એ પણ કહેવા માંગુ છું કે આવી રીતે તમે વર્ષે ને વર્ષે પોતાના બાળકની જેમ પરિવારના છોકરાનો ઉછેર કરતા હોય એવી રીતે બાળકોનો ઉછેર આમને આમ કરતા રહો તો વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીની આપણી જે આ નિર્માણ ગાથા છે સંपूर्ण पूर्ण થાય. जय हिंद. नमस्कार दोस्तों, मैं आज कुछ कहना चाहती हूँ स्कूल के बारे में. जो आनंद प्राथमिक शाळा जे छे मारा छोकराने मैं 2 स्कूल बदली थी. जे अभ्यास ने 2 स्कूल में कोई स्कूल નું નામ બદનામ તો નહીં કરવા માંગતી કે નથી હું કહેવા માંગતી, પણ આ શાળામાં એટલો અભ્યાસની સાથે રમત ગમતે છે અને આજે જે આપણા મા બાપની મનોકામના હોય છે કે આપણા બાળક સ્ટેજ પર પરફોર્મ કરી શકે છે, તો આજે મારા છોકરાને ચાન્સ પણ મળ્યો છે, આગળ પણ ચાન્સ મળશે. એમના ટીચરે સારી ગાઈડલાઈન આપી છે અને સ્કૂલના આચાર્ય સર છે એ પણ સારી ગાઈડલાઈન અને સારો અભ્યાસ પણ આપી રહ્યા છે અને અગાડી વિચાર પણ કરી રહ્યા છે. સ્કૂલમાં સારો સુધારો પણ છે અને પહેલેથી છે એના કરતા નવો સારું અત્યારે લાવી રહ્યા છે. તો મારી એટલી ઈચ્છા છે કે મા બાપ આજે હું પેરેન્ટ્સ તરીકે કે મારો છોકરો પહેલી ક્લાસમાં છે, આજ પહેલી ક્લાસમાં છે, પણ આજે મને લાગી રહ્યું છે કે 10મી ક્લાસમાં હોય એવો અભ્યાસ એનો મળી રહ્યો છે. બીજું કે આજે એને સ્ટેજ પર પરફોર્મ આપી છે અને નેક્સ્ટ ટાઈમ પણ આવશે સ્ટેજ પર અને એ પહેલી ક્લાસમાં છે અને મને અભ્યાસ એનો બહુ ગમ્યો. એમના ટીચર જે છે અલ્પિતા મેમ છે, સારી રીતે છોકરાઓને ગાઈડલાઈન આપી રહ્યા છે અને હું બધાને કહેવા માંગુ કે સારામાંથી સારી સ્કૂલ છે આનંદ પ્રાથમિક શાળા છે. આપ તમારા છોકરાનો જે એડમિશન લેવાની તસ્કર તમે આ સ્કૂલમાં જાણકારી લો, ઓફિસમાં આવીને આચાર્યને મળો અને એડમિશન લઈ શકો છો.